મોર્નિંગ. અત્યારે અમે ચોટીલા પાસે ઓનેસ્ટમાં ઊભા છીએ અને અડાલજ જઈએ છીએ. આજે સવારે 6 વાગે નીકળ્યા છીએ અને અત્યારે 10 વાગ્યા છીએ. અને હવે અમે અહીંયાથી નીરુમાસીની ઘરે જવા માટે નીકળીએ છીએ. અટલ બ્રિજ આવ્યા છીએ. સવારે અમે 12 વાગે અમદાવાદ પહોંચી ગયા હતા, આરામ કરી માસીના ઘરેથી. અને આ બધા અત્યારે અટલ બ્રિજનો વિહાર કરે છે. અટલ બ્રિજ આખો અમે ફરીને અહીંયા પાછા પરત આ બાજુ જ્યાં ટિકિટ મળે છે એ બાજુ પાછા આવીએ છીએ. આ બાજુ ક્રૂઝ છે પાછળ. સાબરમતી રિવર. ફ્લાવર પાર્ક. છોકરાઓને બહુ મજા આવી ગઈ અહીંયા. સરસ મજાનો ગાર્ડન છે અહીંયા ફ્લાવર પાર્કનો અને બહુ મજા આવી ગઈ બધાને છોકરાઓને અહીંયા. લાઇટિંગ બહુ સરસ અને પાછળ અટલ બ્રિજ દેખાય છે. બોલો ઈતુભાઈ, શું કેવું તમારે? સિંહ છે બરાબર. નેત્રીબેન, તમારે કઈ કહેવાનું છે? આ બાજુ ચિલ્ડ્રન પ્લે એરિયા છે, ગાર્ડન. આગળ ફુવારા બી છે. હા, ફુવારા પણ છે આ બાજુ. ફુવારા પણ છે, તમને દેખાશે. ઝૂમ કરો, ઝૂમ ઝૂમ. અટલ બ્રિજ અહીંયાથી દેખાય છે, સરસ મજાનો. બહુ મસ્તીનું છે, મસ્તી. મજા આવું જ જોઈએ ને. અડાલજ વાવ. અત્યારે અમે પહોંચી ગયા છીએ. નેત્રીબેન, અહીંયા અત્યારે અડાલજની વાવ છે. આ અડાલજ રૂડાબાઈ કી વાવ એનો ઇતિહાસ છે, આમાં લખેલો છે. અડાલજ કી વાવ અંદરથી આ બાજુ નીચે અહીંયાથી અડાલજ વાવ. મહુડી શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવનું મંદિર. આ બાજુ એમનું મૂળ મંદિર છે. સુખડી પ્રસાદ અહીં ધરવામાં આવે છે, સુખડીનો પ્રસાદ. આ મંદિર છે આ બાજુનું. અક્ષરધામ મંદિર. અમે 6 વાગે અહીંયા પહોંચ્યા હતા. અહીંયા પ્રદર્શન છે. આ બાજુ
મોબાઈલ રાખવા માટેનો અને ક્લોક રૂમ છે. ત્યાં બહાર લગેજ તમારો અને મોબાઈલ ત્યાં રાખી દેવાનો જ હોય છે. અને પછી અહીંયાથી અંદર એન્ટ્રી મળે છે. અને આશરે 2 કલાક જેવો શો ચાલ્યો અને 7:30 વાગ્યાથી અહીંયા ફાઉન્ટેન અને લેઝર શો હોય છે. ફાઉન્ટેન અને લેઝર શો બહુ સરસ, ફાઉન્ટેન લેઝર એન્ડ સાઉન્ડ શો બહુ સરસ છે. અને સમગ્ર પ્રદર્શન જોવા માટે કમસે કમ 2.5 કલાક જેવો ટાઈમ જોઈએ આપણે. અને આ સોમવારે બંધ હોય છે અક્ષર મંદિર. આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે એટલે કાલે અહીંયા ચાલુ છે. અહીંયા બહાર પણ જમવાનું મળે છે. અંદર પણ પ્રેમવતી કેન્ટીન છે, ત્યાં જમવાનું મળે છે. સરસ ઝરણું, નદી અને હિતુભાઈ, બા, નેત્રીબેન, દાદા સુઈ ગયા, રશ્મિ મેડમ. હવે અમે પરત ફરી રહ્યા છીએ અમદાવાદથી જુનાગઢ અને રસ્તામાં છીએ અમે